સૂર્ય સામે કાચ ધરતા તેમાંથી જે અગ્નિ ઝરે તે દાવાનળનો, નિભાડાનો વગેરે અગ્નિકાય જીવો છે. આ જીવોનું ક્ષેત્ર થોડું હોવા છતાં આ જીવોની હિંસામાં દોષ સૌથી વધુ લાગે છે. કારણ કે સૂયગળાંગ સૂત્રમાં જ્ઞાની ભગવંતોએ અગ્નિકાયની હિંસામાં 6 કાયની હિંસા જોયેલી છે. જે પદાર્થમાંથી અગ્નિ પેદા થતો હોય છે તે કાંઈક જલીય એટલે કે ભીનાશવાળો હોય તો જ ત્યાં અગ્નિ પેદા થાય. જલીય પદાર્થ તે અપકાયના જીવો રૂપે હોય છે. અપકાય જીવો પૃથ્વી સિવાય રહે નહીં, માટે પૃથ્વીકાય આવે. જ્યાં પાણી હોય ત્યાં વનસ્પતિ અવશ્ય હોય એવું શાસ્ત્ર વચન છે, માટે વનસ્પતિકાય જીવ પણ આવે. અગ્નિ પોતે સળગે છે, માટે અગ્નિકાય આવે. વાયુકાય પવનના જીવો હલનચલનથી હોય છે, માટે વાયુકાય આવે. ત્રસકાય ત્રસ જીવો ઉડતા ઉડતા પડ્યા વિના રહે નહીં, માટે ત્રસકાય જીવ પણ આવે. આમ 6 કાયની હિંસાના દોષથી બચવા માટે ફરી ફરીને રસોઈ ગરમ કરવી નહીં. આ ઉપરાંત લાઇટ, પંખા, એસી, ફ્રીજ, ટીવી, કોમ્પ્યુટર ઇલેક્ટ્રિસિટીથી ચાલે, સૂર્યના કિરણોથી ચાલે કે જનરેટરોથી ચાલે તે બધા જ બાદર પર્યાપ્તા તેવકાય જીવ ગણાય. લાઇટ કે ગેસનું બટન એક વખત દબાવતા છઠનું, કારણ કે ત્યારે જીવાયોની ચાલુ થઈ જાય, માટે જીવો ઉત્પન્ન થયા કરે, અને બટન બંધ કરીએ એટલે ઉત્પન્ન થયેલા જીવો એકી સાથે મરી જાય. ત્યારે 8મનું પ્રાયશ્ચિત આવે, એટલે કે વધારે પાપ લાગે. તો આપણે વારંવાર સ્વિચ ચાલુ બંધ કરીએ તો આપણને ઘણો બધો પાપ લાગે. આખો સંસાર જે ચાલે છે તે અગ્નિકાય અને અપકાય ઉપર ચાલે છે. એકવાર એક કઠિયારાને દીક્ષા લેવાની ઈચ્છા થઈ, ત્યારે ગામના લોકો તેના પર શબ્દોના પ્રહાર કરે છે. ખાવાનું મળતું નથી, મહેનત કરવી નથી, માટે દીક્ષા લે છે. આ વાત અભયકુમારના કાને આવી. તેમણે ગામ લોકોને ભેગા કર્યા. તેમને 3 સોના મોહરના લાખ સોના મોરોના ઢગલા બતાવ્યા અને કહ્યું કે જે જીવનભર કાચા પાણીનો ત્યાગ કરે, અગ્નિનો ત્યાગ કરે અને સ્ત્રીનો ત્યાગ કરે તેને આ 3 ઢગલા લાખ સોના મોરના છે તે મારે આપવા છે. પરંતુ તે લેવા માટે કોઈ તૈયાર થયું નહીં. ત્યારે સંયમનો સ્વીકાર કરનાર કઠિયારાએ આ 3 ચીજનો ત્યાગ કર્યો છે એમ જણાવી અભયકુમારે લોકોમાં તેના પ્રત્યે અહોભાવ જગાડ્યો. માટે આપણે પણ સમજીને બને તેટલી આ જીવોની જૈના પાળવી જોઈએ. એક તણખાના નાનામાં નાના કણિયામાં તેવકાય જીવોના અસંખ્યાતા શરીરો હોય છે, અને તે એક એક શરીરમાં એક એક બાદર પર્યાપ્તા તેવકાય જીવ હોય છે, અને તે જ અવગાહનાની સાથે ને સાથે જ બાદર અપર્યાપ્તા તેવકાય જીવો સદા માટે અસંખ્યાતા એટલે કે ઘણા બધા લોકાકાશના આકાશ પ્રદેશના જેટલા રહેલા હોય છે. એટલે કે તે જીવો સાતે નારકીના જીવો કરતાં અસંખ્યાત ગુણા અધિક હોય છે. માટે બને એટલો ઓછો ઉપયોગ થાય એ રીતે જીવન જીવતા શીખવું જરૂરી છે. આપણે ઘણા લોકોને વાત કરતા સાંભળીએ છીએ કે ઇલેક્ટ્રિસિટી બહુ મોંઘી થઈ ગઈ છે, લાઇટનું બિલ બહુ આવે છે, એટલા માટે હવે તો અમે બધા રૂમમાં લાઇટ પંખા ચાલુ રાખતા નથી. એક જ રૂમમાં બધા બેસીએ અથવા રાત્રે બધા જ એક જ રૂમમાં સૂઈ જઈએ, જેથી લાઇટનું બિલ ઓછું આવે. હવે આ જ વાત પણ કોઈ જો જ્ઞાની મહાત્માના શબ્દોમાં લઈએ તો તેઓ કહેશે કે આપણે આપણું જીવન એવી રીતે જીવવું જોઈએ કે જેથી ઓછામાં ઓછા જીવોની હિંસા થાય. માટે જ્યાં લાઇટ કે પંખો ચાલુ હોય ત્યાં બધાએ ઉઠવું બેસવું જોઈએ. વસ્તુ એક જ છે, વાત એક જ છે, પરંતુ બંનેના અધ્યવસાય એટલે કે મનના પરિણામ ભિન્ન ભિન્ન છે. એકમાં પૈસા બચાવવાનો ભાવ છે, તેમાં પુણ્ય બંધાતું નથી કે નિજરા પણ થતી નથી. પરંતુ બીજામાં જીવ દયા પાળવાનો, હિંસાથી બચવાનો ભાવ હોવાથી તેમાં ખૂબ જ નિજરા થાય છે. જો આવું જ્ઞાન હશે તો આપણે ઘણા બધા કર્મોની નિજરા થઈ શકશે. આ તેવકાય જીવોને પાણી વગેરે દ્વારા બુઝાવી દેવામાં આવે. ઘણ આદિથી પુષ્કળ કૂટાય. લોહાર જ્યારે ઘણ મારે ને ત્યારે અગ્નિને પણ માર પડે છે.
ઈંધણ આદિ દ્વારા જાજ્વલ્યમાન કરાય છે, આવા તેવકાય જીવોને આવી વેદનાઓ પણ સહન કરવી પડે છે. હવે આપણે વાત કરીએ વાયુકાય જીવોની. વાયુકાય જીવો એટલે કે પવન છે શરીર જે જીવોનું તે 2 પ્રકારે સૂક્ષ્મ અને બાદર વાયુકાય. અહીંયા જે જીવોને પવન ગમતો હોય, ઠંડકમાં રહેવું ગમતું હોય, તેમાં હાશ થાય